મિત્રો આજે આપણા જોડે એક્સ ઓલ્ડ મોડલ આવ્યું છે એક્સેસ। તો આપણે આમાં જાણીશું કે જે એનું સ્ટીયરિંગ લોક છે ખરાબ થઈ ગયું છે અને કસ્ટમરનું એવું કહેવું છે કે હાલમાં મારા જોડે સ્ટીયરિંગ નાખવા માટે કહેવાના મતલબમાં સેટિંગ નથી। તો આપણે આને સ્ટીયરિંગ લોક કહેવાના મતલબમાં તો કસ્ટમરનું એવું કહેવું છે કે હાલમાં મારા જોડે સેટિંગ થયું નથી। તો મિત્રો આમાં આપણે એક જુગાડ કરીશું કે એનાથી સેલ કમ્પ્લીટ ઇઝી ઓન ઓફ થઈ શકે અને એની જે એક નોર્મલ આપણે સ્વિચ મૂકીશું। તો આ વિડીયોમાં ધ્યાનથી જોશું કે કેટલી વસ્તુ ખોલવી પડશે, શું શું વસ્તુ આમાં। તો સૌથી પહેલાં જે એનું આગળનું બોનેટ છે આપણે ખોલી દઈશું। ચાવી ઓન ઓફ કરશું તો પણ વર્કઆઉટ નથી કરતી, આપણે જોઈ લેશું। જ્યાંથી કે ઓન ઓફ કરશું તો પણ કોઈ વસ્તુ ચાલુ નથી થતી, કહેવાના મતલબમાં સેલ બેલ કોઈ વસ્તુ વર્કઆઉટ નથી કરતી। તો આપણે આને ડાયરેક્ટ કરવાનું છે। જે એના સેલના જે કેબલ છે કહેવાના મતલબમાં શોર્ટ થઈ ગયા છે, બળી ગયા છે। ધ્યાનથી જોજો મિત્રો, જે આ કેબલ છે કહેવાના મતલબમાં અહીંથી સળગી ગયું છે, કહેવાના મતલબમાં શોર્ટ થઈ ગયા છે। એટલે લોક ખાલી ફેલ થઈ ગયું છે। ડાયરેક્ટ ચેક કરીને જોયું એટલે લોક સારું છે। તો આપણે કહેવાના મતલબમાં લોક સારું છે પણ કહેવાના મતલબમાં શોર્ટ થઈ ગયું છે। અહીં દેખાતું હશે બધું શોર્ટ સર્કિટ થઈ ગયું છે, એના કારણે આપણે સાઈડમાં મૂકી દીધું છે। તો આને ડાયરેક્ટ આપણે સ્વિચ આપી દઈશું। તો આ બંને કેબલ જે લોકના છે તો અહીંથી આપણે ડાયરેક્ટ લઈ લેશું, અહીંથી ડાયરેક્ટ નીચેની તરફ લઈ લેશું। કહેવાના મતલબમાં અહીંથી લઈ અને કહેવાના મતલબમાં નીચે પડખામાં અહીંયા થઈ અને સાઈડમાં આપણે આની ચાવી કહેવાના મતલબમાં ડેકીમાં આપી દઈશું। તો મિત્રો લોકના છેડા લેતી વખત ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે બેટરીનો એક પોઈન્ટ જે કહેવાના મતલબમાં કેબલ હોય એ સાઈડમાં મૂકી દેવાનું રહેશે, એટલે કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ ના થાય। પછી આ ડેકી તો લોક કમ્પ્લીટ થાય છે। તો કહેવાના મતલબમાં સ્વિચ આપણે ડેકીમાં રાખી દઈશું। તો મિત્રો જે આ નાની સ્વિચ છે કહેવાના મતલબ આપણે ડેકીમાં મૂકી દીધી છે ઓન ઓફ કરવા માટે। આને આપણે બંને કેબલ જોઈન્ટ કરી દીધા છે। આ જે આમ કરશું એટલે ઓન થઈ જશે। હવે આપણે જોશું કે ટુ વ્હીલર કમ્પ્લીટ પ્રોપર રીતે ચાલુ થઈ ગયું છે। સેલ મારીને પણ જોઈ લેશું। તો જે લોકના છેડા છે બિલકુલ આપેલા નથી, ડાયરેક્ટ કર્યું છે। આ ચાવી આપણે કાઢી લેશું તો પણ ચાલુ રહેશે, કહેવાના મતલબમાં સ્ટીયરિંગ લોક થશે। તો ચાવી પાછી આપણે લગાવી દઈએ, સીટ લોક કમ્પ્લીટ પ્રોપર રીતે થાય છે। હવે આને બંધ આપણે અહીંથી કરીશું, જ્યાં સ્વિચ છે એને એકવાર પુશ કરીશું એટલે બંધ થઈ જશે। તો મિત્રો ઘણીવાર આવું બધું નાના નાના પ્રશ્નો થતા હોય છે કહેવાના મતલબમાં। તો આપણે કોઈ પણ વસ્તુ એવું લાગે શોર્ટકટ કરવા માટે તો કમેન્ટ બોક્સમાં જણાવો, 100% એનો રિપ્લેસમેન્ટ જવાબ મળશે। અને એવું કંઈ પણ લાગે તો કોન્ટેક્ટ નંબર પણ લિંકમાં આપેલો છે, જણાવો, એનો રિપ્લેસમેન્ટ જવાબ મળશે। અને કોમેન્ટ 99% અમે નાની નાની જોતા જોઈએ છીએ। અને એવું કંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।